स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. A++ એક્રેડિટેશન ધરાવતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેના વિશે વ્યાખ્યાન લઈશું. હવે આજનું આપણું આજે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્રનું જે વ્યાખ્યાન છે તેમાં MSO પાઠ્યક્રમ 1 સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે પાઠ્યક્રમ 1 છે તેના એકમ નંબર 1 સમાજશાસ્ત્ર પરિચય. આપણે સોશિયોલોજીના વિદ્યાર્થી છીએ, પણ જ્યાં સુધી આપણને સોશિયોલોજીનું પરફેક્ટ ઇન્ટ્રોડક્શન ખબર ન હોય તો આપણે તેનાથી આગળ વધી પણ ના શકીએ. માટે આપણે જ્યારે માસ્ટર ઓફ સોશિયોલોજી ભણી રહ્યા હોઈએ ત્યારે સમાજશાસ્ત્રનો પરિચય મેળવવો ખૂબ જ આવશ્યક છે. તો તેને જ ધ્યાનમાં રાખીને એકમ નંબર 1 સમાજશાસ્ત્રીય પરિચય તેના વિશે વ્યાખ્યાન લઈશું. હવે આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓ ચકાસી લઈએ. જેમાં પહેલું હેતુ આપણો એ છે કે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશેની સમજૂતી મેળવી શકશો. સાથે જ સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓની માહિતી પણ મેળવી શકશો. સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ જાણી શકશો. વિષય વસ્તુ એટલે કે અભ્યાસ ક્ષેત્ર. સોશિયોલોજીમાં એવા કયા કયા ક્ષેત્રો છે કે જેનો અભ્યાસ થઈ શકે તો તેના વિશે પણ જાણી શકશો. અને સાથે જ આખા એકમને સમજ્યા બાદ સમાજશાસ્ત્રની પ્રસ્તુતતા કેવા પ્રકારે કરી શકાય તેને સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને ભણીશું. તો આપણે આ જ મુખ્ય હેતુઓને લક્ષ્યમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે સોશિયોલોજી ભણી રહ્યા છીએ તો સમાજશાસ્ત્ર તો એનો આપણને શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય છે કે સમાજશાસ્ત્ર એટલે કે સમાજના જે જુદા જુદા સંબંધો છે અથવા તો સમાજની જે જુદી જુદી સંસ્થાઓ છે એ બધાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સમાજ એટલે કે આપણે જ્યાં રહીએ છીએ તે, અને શાસ્ત્ર એટલે કે એક પ્રકારનું વૈજ્ઞાનિક અભિગમ દાખવવું અથવા તો આપણે એમ પણ કહી શકાય કે તેનો અભ્યાસ કરવો, સંશોધન કરવો. હવે એ જ બધાને લક્ષ્યમાં રાખીને આપણે જોઈએ તો સામાજિક સંબંધો એ કોના વચ્ચે જોવા મળે છે? તો સમાજમાં રહેનારા વ્યક્તિઓ વચ્ચે. હવે કોઈ એક વ્યક્તિનો તો સંબંધ હોઈ ના શકે, એ વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો સંબંધ હોય, વ્યક્તિ વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો કોઈ ચોક્કસ જૂથ સાથેનો સંબંધ. માની લો કે આપણે કુટુંબમાં રહીએ છીએ તો આપણે પોતે એક છે પણ આપણું વિશાળ કુટુંબ છે. સંયુક્ત કુટુંબ પણ હોઈ શકે, વિભક્ત કુટુંબ પણ હોઈ શકે. આપણે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લઈએ છીએ તો આપણે ત્યાં એક વિદ્યાર્થી તરીકે છીએ. એડમિશન લીધા બાદ ભલે આપણે વિદ્યાર્થી રહ્યા પણ સામે આપણી સમક્ષ એક મોટું જૂથ છે. એ શાળા, કોલેજ, યુનિવર્સિટી પણ હોઈ શકે, અન્ય વિદ્યાર્થીઓનું જૂથ પણ હોઈ શકે, આપણા શિક્ષકોનું જૂથ પણ હોઈ શકે. તો વ્યક્તિનું અન્ય જૂથ સાથેનો સંબંધ અથવા તો આપણે ક્યાંય વ્યવસાય કરી રહ્યા છીએ તો આપણો એ વ્યવસાયિક જૂથો સાથેનો સંબંધ, રાજકીય સંસ્થાઓ સાથેનો સંબંધ, ધાર્મિક સંસ્થાઓ સાથેનો સંબંધ, જૂથ સાથેનો સંબંધ. એટલે કે આપણે કોઈ ચોક્કસ પ્રકારનું જૂથ ધરાવતા હોઈએ તો આપણે જે તે જૂથના સભ્ય તો છીએ જ, પણ સાથે આપણે અન્ય કોઈ જૂથના સભ્ય સાથે પણ આપણે સંબંધ ધરાવીએ છીએ. જરૂરી નથી કે આપણે જે જૂથમાં રહીએ છીએ, જે જૂથનું સભ્યપદ ધરાવીએ છીએ, ફક્ત એનું જ કામ કરીએ છીએ. પણ ભલે આપણે એનું જ કામ કરતા હોઈએ તેમ છતાં અન્ય જૂથ અને સંસ્થાઓ સાથે પણ આપણી સતત આંતરક્રિયાઓ થતી રહે છે. જેમ કે આપણે કોઈ એક કોલેજ કે કોઈ એક યુનિવર્સિટીના વિદ્યાર્થી હોઈએ પણ જ્યારે આપણે કોઈ
યુનિવર્સિટી લેવલની, સ્ટેટ લેવલની અથવા તો નેશનલ લેવલની આપણે એક્ઝામ આપતા હોઈએ, કોમ્પિટિશનનો ભાગ લીધેલ હોય, તો ત્યારે આપણે એક જૂથનો ભાગ હોઈએ છીએ અને સામે અન્ય જૂથ હોય છે. તો બે જૂથ વચ્ચેની એક પ્રકારની આંતરક્રિયાનો પણ અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં થાય છે. એટલે કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કેવો છે, એક વ્યક્તિનો સામે જૂથ સાથેનો સંબંધ કેવો છે, જૂથનો અન્ય જૂથ સાથેનો સંબંધ કેવો છે, તે બધા જ પ્રકારની ક્રિયા, આંતરક્રિયા, સંઘર્ષ, નિયંત્રણ એ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ટૂંકમાં સમાજશાસ્ત્રની મુખ્ય પ્રયોગશાળા, જેને આપણે લેબોરેટરી કહીએ છીએ, તો એ કોણ છે? સમાજ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે સમાજશાસ્ત્રની મુખ્ય પ્રયોગશાળા કઈ? તો તે છે સમાજ. હવે સમાજને એટલા માટે આપણે પ્રયોગશાળા કહી શકીએ કેમ કે સમાજના જે કોઈ પણ વ્યક્તિ હોય, જૂથ હોય કે પછી કોઈ સંસ્થા પણ કેમ ના હોય, એ આખરે તો સમાજનો જ એક ભાગ છે. માટે આખો સમાજ એક પ્રયોગશાળા છે. હવે સમાજશાસ્ત્રની જ્યારે આપણે ઉદ્ભવની વાત કરી રહ્યા છીએ, તો તેનો ઉદ્ભવ ક્યાં થયો? ઓબ્વિયસલી પશ્ચિમના સમાજમાં. હવે જ્યારે આપણે ફ્રાન્સની રાજ્યક્રાંતિ થઈ, પછી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પુનઃજાગરણનો સમય આવ્યો, તો એ યુગ દરમિયાન જુદા જુદા જે તત્વચિંતકો હતા, વૈજ્ઞાનિકો હતા, તો એ બધાએ ભેગા મળીને વિચાર વિમર્શ કર્યા, વૈજ્ઞાનિક શોધો અમલમાં મુકાઈ અને એના જ ભાગરૂપે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો તેમ કહી શકાય. હવે ભારતના પરિપ્રેક્ષ્યમાં 1960 અને 1970ના દશકા પછી અનેકવિધ બાબતો પણ ઉમેરાતી ગઈ અને તેના જ ભાગરૂપે જુદા જુદા વિજ્ઞાનોનો સમાવેશ થતો ગયો. અને સમાજશાસ્ત્ર એ દરેક સમાજ માટે કંઈક નવું છે. દરેક સમાજ એ એકબીજાથી ભિન્ન છે, કારણ કે આપણે ભારતીય સમાજની રહેણી કહેણી, બોલી, ભાષા, પહેરવેશ, રીત રિવાજો, ધોરણો, મૂલ્યો કેટલું બધું અલગ પડે છે, હે ને? તો એવી જ રીતે જુદા સમાજ, ભલે પશ્ચિમનો સમાજ પણ કેમ ના હોય, તો એ લોકોની રહેણી કહેણી, એમની જે જીવનશૈલી છે, એમની જે સંસ્કૃતિ છે, એમનો જે વ્યવસાય છે, ધર્મ છે, તો એ બધું પણ અલગ પડે છે. તો જુદા જુદા દેશોની સંસ્કૃતિ, જુદા જુદા સમુદાયોની સંસ્કૃતિ, એટલે કે આપણા ફક્ત ભારત દેશની જ વાત કરીએ તો આપણા ભારત દેશમાં જુદા જુદા ધર્મ સમુદાયના લોકો વસવાટ કરે છે અને તે બધા જ એકબીજાથી જુદા પડે છે. તો એકબીજાથી જ્યારે ભિન્ન હોય તો ત્યારે તેનો અભ્યાસ પણ એ સમાજશાસ્ત્રમાં શક્ય બને છે. આપણા ભારત દેશમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે હમણાં જ આપણે વાત કરીએ ને, જુદા જુદા ધર્મ, જ્ઞાતિ, સમુદાયના લોકો વસવાટ કરે છે. કોક અમીર છે, કોક ગરીબ છે, કોક બેરોજગાર છે, કોઈકની પાસે વ્યવસાય છે. એ બધું તો ઠીક, ઘણી બધી આપણી પાસે સામાજિક સમસ્યાઓ પણ છે. તેમ છતાં આપણી પાસે આગવી સંસ્કૃતિ પણ જોવા મળે છે, અનેકવિધ વાસ્તવિકતાઓ પણ જોવા મળે છે, ભાઈચારાના સંબંધો પણ જોવા મળે છે. તો બધી જ વિવિધતાઓ વચ્ચેની જે એકતા છે, એકતાઓ વચ્ચે પણ ક્યાંક વિવિધતાઓ જોવા મળે છે. તો એ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રનો ટૂંકો પરિચય મેળવ્યા બાદ તેના ઉદ્ભવ પર આવીએ. હવે આપણે હમણાં જોયું ને કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એ પશ્ચિમના સમાજમાં થયો. હવે જ્યારે સમાજ અંગેની ચર્ચા વિચારણા કરવાની હોય અને એ પણ વૈજ્ઞાનિક અભિગમથી જે કરનારા લોકો હતા, તો એ બધા પોતાને તત્વચિંતકો તરીકે ઓળખાવતા, ઇતિહાસવિદો તરીકે ઓળખાવતા, વિચારકો તરીકે ઓળખાવતા. અને એ બધા તત્વચિંતકો, ઇતિહાસવિદો જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા, તો એ લોકોએ પોતાના ધોરણો, મૂલ્યો, કેટલાક નીતિ નિયમો અમલમાં મુકાવડાયા અને પોતાને કાયદાના ઘડવૈયા તરીકે પણ ઓળખવા લાગ્યા, પોતાને આર્ષ દ્રષ્ટા તરીકે પણ ઓળખતા હતા અને ઓળખાવતા હતા. હવે પ્લેટો નામના જે વૈજ્ઞાનિક હતા, તેમને સાવયવી જૈવિક સિદ્ધાંત આપ્યો. એરિસ્ટોટલે સમાજશાસ્ત્રમાં અને કૌટિલ્યે અર્થશાસ્ત્રમાં સામાજિક વાસ્તવિકતાને લક્ષ્યમાં રાખીને રાજકીય વ્યવસ્થાનું વિશ્લેષણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રની વાત કરી રહ્યા છીએ, પણ રાજ્યશાસ્ત્ર જે છે તે સમાજનો જ એક ભાગ છે.
અને રાજકીય વ્યવસ્થાના જે નીતિ નિયમો કાયદાઓ હોય છે તો તેના દ્વારા જ સમાજ નિયંત્રણમાં રહે છે, સમાજના સભ્યો નિયંત્રણમાં રહે છે, અને માટે જ રાજકીય વ્યવસ્થા હોવી એ ખૂબ જ અનિવાર્ય બની રહે છે. અને માટે એરિસ્ટોટલ અને કૌટિલ્ય એ બંને વાસ્તવિકતાને લક્ષ્યમાં રાખીને રાજકીય વ્યવસ્થાનું વિશ્લેષણ કર્યું. પ્લેટો નામના જે વૈજ્ઞાનિક હતા તેઓ એમ જણાવે છે કે સમાજનું પ્રતિબિંબ એ વ્યક્તિ છે. વ્યક્તિઓ દ્વારા સમાજ રચાય છે. કોઈ એક વ્યક્તિથી તો સમાજ રચાતો નથી, પણ વ્યક્તિઓનો સમૂહ, ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળીને એક સમાજની રચના કરે છે. અને વ્યક્તિ એ પાયાનું અને મહત્વનું એક પ્રથમ એકમ છે. માટે જ સમાજનું પ્રતિબિંબ પણ કોણ છે? તો વ્યક્તિ. આ તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કદાચ તમારે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે કોણા મત મુજબ વ્યક્તિ એ સમાજનું પ્રતિબિંબ છે અને સમાજના ભાગ તરીકે વ્યક્તિને જોવી જોઈએ. તો આ પ્રસિદ્ધ વાક્ય છે પ્લેટોનું. હવે ઇબ્ન ખલ્દુન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે સામાજિક વાસ્તવિકતા ઉપર ભાર મૂક્યો. એટલે કે સમાજમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે, જે કંઈ પણ બનાવો બને છે, તો એ બધું આખરે તો સામાજિક વાસ્તવિકતા જ છે. ભલે ને તે ઇતિહાસ પણ કેમ ના બની ગયો હોય અથવા તો વર્તમાન પણ કેમ ના ચાલતું હોય, તો એ બધી જ વાસ્તવિકતાને સામાજિક વાસ્તવિકતા તરીકે ઓળખાવીને સમાજશાસ્ત્રના અભ્યાસ કરવા ઉપર તેમણે ભાર મૂક્યો છે. આ ઉપરાંત બીજા અનેક વૈજ્ઞાનિકો થઈ ગયા, જેમ કે પોલિબસ, વિકો, હોબ્સ, લોક, રૂસો. બધા જ વૈજ્ઞાનિકોએ મોટે ભાગે રાજકીય પ્રશ્નોને સાંકળ્યા, રાજકીય વ્યવસ્થાને સાંકળીને સમાજના સંદર્ભમાં અભ્યાસ કર્યો. મેકિયાવેલીએ સાવ્યવી સિદ્ધાંતને બદલે વાસ્તવિક દ્રષ્ટિબિંદુ અપનાવ્યું હતું. હવે 17મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે સમાજની જે કે પણ સંસ્થાઓ છે એ સ્થિર છે અને કાયમ છે. સામાજિક સંસ્થાઓ કઈ? તો કુટુંબ, લગ્ન, ધર્મ, રાજકીય સંસ્થાઓ. તો આ બધી સામાજિક સંસ્થાઓ અને સામાન્ય સંસ્થાઓ. સામાન્ય સંસ્થાઓ એટલા માટે કેમ કે દરેક સમાજમાં કુટુંબ, લગ્ન, ધર્મ આ બધી વ્યવસ્થા, આ સંસ્થાઓ તો જોવા મળે જ છે. અને 17મી સદી સુધી એમ માનવામાં આવતું કે આ બધી જ સંસ્થાઓ સ્થિર છે, તે ગતિશીલ છે જ નહીં અને કાયમી છે. એટલે કે આ સંસ્થાઓનો કદી અંત આવી શકે તેમ સંભવ નથી. હવે 18મી સદી આવતા આવતા આ જ બાબતમાં પરિવર્તન આવ્યું કે કોઈ પણ સંસ્થા સ્થિર નથી અને કાયમી પણ નથી. જેમ કે આપણે કુટુંબ સંસ્થાની વાત કરીએ તો જ્યારે આદિમ સમાજના કુટુંબની વાત કરીએ અને આપણે આધુનિક સમાજના કુટુંબની વાત કરીએ તો શું એ સ્થિર છે? નથી ને. માટે એ સતત ને સતત પરિવર્તિત કુટુંબ છે. કુટુંબ સંસ્થા એ સતત પરિવર્તન છે. એટલે કોઈ પણ સંસ્થા એ સ્થિર નથી અને સતત પરિવર્તિત પામે છે. અને 18મી સદીમાં આ માન્યતામાં બદલાવ આવ્યો અને સાથે સાથે એ જ અરસામાં તપાસ અને પ્રશ્નોનો યુગ પણ શરૂ થયો. 18મી સદી દરમિયાન સેન્ટ પિયરે અને જે વિકો નામના વૈજ્ઞાનિક હતા તેમણે પ્રગતિના ખ્યાલની ચર્ચા કરી. એટલે સમાજ જે આદિમ યુગથી અત્યારે આપણે આધુનિક સમયગાળાના યુગમાં જીવી રહ્યા છીએ, તો આધુનિક ટેકનોલોજીના યુગમાં આપણે સતત પ્રગતિ જ કરી છે. હળની શોધથી, અગ્નિની શોધથી આજે આપણે કમ્પ્યુટર લેબોરેટરીના યુગ સુધી આવી ગયા છે. પૃથ્વીવાસી મંગળ ગ્રહ સુધી પણ પહોંચી ગયા છીએ. તો થઈને પ્રગતિનો ખ્યાલ, તો એની વિચારસરણી, એની ચર્ચા એ સેન્ટ પિયર અને વિકોએ 18મી સદીમાં કરી હતી. રૂસો નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે વ્યક્તિની ગરિમા ઉપર ભાર મૂક્યો અને સાથે જ આદર્શ સમાજની રચના કરવા વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. વોલ્ટેર નામના વૈજ્ઞાનિકે ધાર્મિક સંસ્થાઓ એ અયોગ્ય છે, એટલે કે યોગ્ય નથી તેમ પોતાનું મંતવ્ય આપ્યું. અને જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે એ અકુદરતી છે, એટલે કે કુદરતી રચિત નથી. કુટુંબ, લગ્ન, ધર્મ જે કે પણ આપણી સામાજિક સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓ એ માનવ નિર્મિત છે. જેમ કે આપણે શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો મનુષ્યએ જ તેની રચના કરી છે. માટે વોલ્ટેર એમ કહે છે કે ધાર્મિક સંસ્થાઓ એ યોગ્ય નથી અને સામાજિક સંસ્થાઓ એ કુદરતી નથી. હવે એડમ સ્મિથની આપણે વાત કરીએ તો એડમ સ્મિથ એમ કહે છે
કે આર્થિક પ્રવૃત્તિ એ સ્વયંસ્ફૂર્ત છે અને સમાજની જે રચના થઈ એ જંગલી અવસ્થામાંથી અને સભ્ય સમાજ એ બંનેના મિશ્રણથી સમાજની રચના થઈ હોય તેમ કહી શકાય. તત્વચિંતકોએ ઇતિહાસનો અભ્યાસ કર્યો, એટલે કે જે સમાજની ઐતિહાસિક ઘટના હતી, ઐતિહાસિક બનાવો હતા, તો એના અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો. અને પછી જે આપણે રાજ્ય વ્યવસ્થાની વાત કરી હતી ને, તો રાજ્ય વ્યવસ્થા અને જે સભ્ય સમાજ હતો તે બંને વચ્ચેના તફાવતોને પણ તેમને દર્શાવ્યા. અને ખાસ કરીને જુદા જુદા જે ખ્યાલો, ચર્ચા, વિમર્શ અમલમાં આવ્યા, સિદ્ધાંતો અમલમાં આવ્યું, તો એની સાથે સાથે આધિભૌતિક ખ્યાલો, જુદી જુદી જે પરંપરાઓ હતા, વિશ્વાસો હતા, લોકરીતિ, રૂઢિ રિવાજો, જે સમાજની જે સંસ્કૃતિ હતી તેના અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો. અને સમાજમાં તો રાજકીય, સામાજિક ઉથલ પાથલ તો જોવા મળે જ છે, જુદા જુદા પરિવર્તનો પણ આવતા જોવા મળે છે. તો એ અરસા દરમિયાન, જે 17મી 18મી સદી દરમિયાન જે કંઈ પણ અંધાધૂંધી ફેલાઈ, સાથે સાથે કેટલાક અજંપાઓ, મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અને 19મી સદી આવતા આવતા ઓગસ્ટ કોમ્ત દ્વારા સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. માટે જ ઓગસ્ટ કોમ્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સેન્ટ સાયમન નામના જે વૈજ્ઞાનિક હતા, તેઓ તો એમ કહે છે કે ઇતિહાસ મહત્વનો છે, પણ ઇતિહાસ એ આખરે તો કોનો હોય છે? સમાજનો જ ઇતિહાસ હોય ને, સમાજનું જ વર્તમાન હોય અને સમાજનું જ ભવિષ્ય હોઈ શકે. અને સેન્ટ સાયમન વધુમાં એમ કહે છે કે જે રીતે સમાજનો ઇતિહાસ મહત્વનો છે, તો એવી જ રીતે સમાજમાં આર્થિક વ્યવસ્થા પણ મહત્વની છે. અને આર્થિક વ્યવસ્થા માટે ઉદ્યોગ એ ખૂબ જ મહત્વનું પરિબળ એ સાબિત થાય છે. હવે જે આપણે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્તની જે વાત કરી, તો ઓગસ્ટ કોમ્ત એ સેન્ટ સાયમનના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા અને લંડનમાં સામાજિક તપાસનો તેમણે પાયો નાખ્યો. ઇંગ્લેન્ડની જે ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ થઈ, જે આપણે હમણાં જ અગાઉ વાત કરી, તો એના જ પરિણામના ભાગરૂપે સમાજશાસ્ત્ર સૌ પ્રથમ ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની ત્યાં વિકસ્યું. આમ તો મૂળ ઓગસ્ટ કોમ્ત એ ગણિતશાસ્ત્રી છે, એટલે કે ગણિતના વિદ્યાર્થી, ગણિતના અભ્યાસુ. પણ તેમણે સમાજનો અભ્યાસ કરીને સૌ પ્રથમ જે સમાજશાસ્ત્ર છે તેને સામાજિક ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું. અને ત્યારબાદ અનેક વિચાર વિમર્શ અને શોધ સંશોધનોના આધારે અને અનેક તાર્કિક વિચારોના આધારે તેમણે સમાજશાસ્ત્ર નામ આપ્યું. અને આ જ સમાજશાસ્ત્રમાં મુખ્યત્વે સામાજિક ઘટનાઓનો જે અભ્યાસ કરવામાં આવે, તો તેમાં તેમણે સામાજિક ગતિશાસ્ત્ર અને સામાજિક સ્થિતિશાસ્ત્ર તેમાં તેમણે મહત્ત્વ આપ્યું. અર્થકારણ, કુટુંબ કે રાજકારણ એ સમાજશાસ્ત્ર વિશ્લેષણના મુખ્ય એકમો છે. આ સિવાય જે આપણે ઓગસ્ટ કોમ્તની વાત કરી, તો એમના સિવાય હર્બર્ટ સ્પેન્સરે પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી નામનું જે પુસ્તક લખ્યું, તેમાં તેમણે સમાજના જેટલા પણ ભાગો છે, જેટલી પણ સંસ્થાઓ છે, તો તેના અભ્યાસો કરવા ઉપર એ ભાર મૂક્યો. અને સમાજશાસ્ત્રમાં એ સમાજના બધા જ ભાગોનો અભ્યાસ શક્ય છે તેમ તેમણે જણાવ્યું. એવી જ રીતે એમિલ દર્ખાઇમે પણ વ્યાપક સંસ્થાઓ, સામાજિક પ્રક્રિયાઓ અને મેઇન તો તેમણે સામાજિક તથ્યો ઉપર ભાર મૂક્યો. હવે એમિલ દર્ખાઇમની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો એમિલ દર્ખાઇમે સમાજશાસ્ત્રીય જર્નલમાં સમાજશાસ્ત્રના કેટલાક ભાગો દર્શાવ્યા. અને આ ભાગોમાં તેમણે વ્યક્તિ અને સમૂહ, ધર્મનું સમાજશાસ્ત્ર, કાયદા અને નીતિનું સમાજશાસ્ત્ર, ગુન્હાનું સમાજશાસ્ત્ર, આર્થિક સમાજશાસ્ત્ર, વસ્તી વિજ્ઞાન, કલાનું સમાજશાસ્ત્ર, તો સોશિયોલોજીમાં આ બધા જ જેટલા પણ અભ્યાસ ક્ષેત્રો છે તેને આવરી લીધા. એમિલ દર્ખાઇમ, ઓગસ્ટ કોમ્ત, હર્બર્ટ સ્પેન્સર, આ બધાએ સમાજની જે જુદી જુદી સંસ્થાઓ છે તે વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે તેના સંબંધો ઉપરના વિશ્લેષણ ઉપર ભાર મૂક્યો. મેક્સ વેબરે સામાજિક ક્રિયાની દિશા, તેની અસરો, કાર્યદર્શક તેની સમજૂતી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના ઉદ્ભવની ચર્ચા,
વિચારણા કર્યા બાદ આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યાને તો સમજવી પડે ને કે સમાજશાસ્ત્ર આપણે કોણે કહી શકીએ. તો જ્યારે આપણે સમાજશાસ્ત્ર શબ્દ બોલીએ છીએ તો તેનું અંગ્રેજી થાય છે સોશિયોલોજી. હવે સૌ પ્રથમ આ જે સોશિયોલોજી શબ્દ છે તે ફ્રેન્ચ સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોમ્તે 1838માં કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફી તેમનું જે પુસ્તક છે તેમાં ચર્ચા કરી હતી. અને સોશિયોલોજી આ શબ્દ એ લેટિન શબ્દ સોશિયસ અને ગ્રીક શબ્દ લોગોસ પરથી ઉતરી આવ્યો છે. હવે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્તે સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે પરિભાષિત કર્યું છે. અને સમાજશાસ્ત્રને જે આપણે આગળ હમણાં વાત કરી હતી ને, સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્ર, તો સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન એ સમાજશાસ્ત્ર એમ વ્યાખ્યાબદ્ધ કર્યું છે. આ ઉપરાંત જુદા જુદા વૈજ્ઞાનિકો જેમ કે આર્નોલ્ડ ગ્રીન, તેઓ સમાજશાસ્ત્રની વ્યાખ્યા એ રીતે આપે છે કે વ્યક્તિને તેના સામાજિક સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સમજાવતું સમન્વયાત્મક અને સામાન્યકરણ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. ગિન્સબર્ગ કહે છે તેમ સમાજનો અભ્યાસ એટલે સમાજશાસ્ત્ર. પાર્ક અને બર્ગેસ એમ કહે છે કે સામૂહિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. કિમ્બોલ યંગ એમ કહે છે કે સમૂહમાં માનવ વર્તનના જે અભ્યાસ થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એ રીતે મેક્સ વેબરે સામાજિક ક્રિયા ઉપર ભાર મૂક્યો છે અને યંગ અને મેકે સામાજિક રચનાનો શાસ્ત્રીય અભ્યાસ કરતું શાસ્ત્ર તેને સમાજશાસ્ત્ર તરીકે વ્યાખ્યાબદ્ધ કરી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ સમજી લીધું, તેની વ્યાખ્યાઓ સમજી લીધી. હવે એ વ્યાખ્યા અને ઉદ્ભવના આધારે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ એટલે કે સમાજશાસ્ત્રના એવા કયા કયા અભ્યાસ ક્ષેત્રો છે કે જેનો અભ્યાસ શક્ય બને છે. તો તેમાં પહેલું છે સમાજશાસ્ત્રીય વિશ્લેષણ, એનાલિસિસ, સોશિયોલોજિકલ એનાલિસિસ. હવે આપણે વિશ્લેષણ એ તો સમાજનું જ કરવાનું છે, પણ સમાજની સાથે સાથે સંસ્કૃતિ, સમાજ એ દરેક સમુદાયમાં જોવા મળે છે. દરેક સમુદાયને પોતાનો ચોક્કસ સમાજ છે, જેમ કે પોતાની જ્ઞાતિ, પોતાની પેટા જ્ઞાતિ, પોતાના ધર્મ પ્રમાણેનો સમાજ એ ધરાવે છે. અને જેવો સમાજ પોતે ધરાવે છે તેવી તેઓ સંસ્કૃતિ ધરાવે છે. સંસ્કૃતિમાં ભાષા, બોલી, રીત રિવાજ, ખાણી પીણી, કેટલાક લોકો શાકાહારી હોઈ શકે, કેટલાક લોકો માંસાહારી હોઈ શકે, અથવા તો કેટલાક લોકો મિશ્રાહારી પણ હોઈ શકે. તો તેઓની સંસ્કૃતિ કેવા પ્રકારની છે, તો આ બધા જ પ્રકારનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર વિશ્લેષણ એનો એક ભાગ છે. ત્યારબાદ બીજું છે સમાજ જીવનના પ્રાથમિક એકમો. વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજ જીવનના પ્રાથમિક એકમો કયા? મેઇન તો આપણું પહેલું કુટુંબ, શાળા, મિત્ર જૂથ, અને હવે તો સંચાર માધ્યમ પણ એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, હે ને? તો હવે આ જેટલા પણ પ્રાથમિક એકમો છે, હવે પ્રાથમિક એકમોનો તો અભ્યાસ કરવામાં આવે જ છે, પણ આપણે આ એકમોનો જ્યારે ભાગ હોઈએ, આપણે કુટુંબનો ભાગ હોઈએ, આપણે શિક્ષણ સંસ્થાનો ભાગ હોઈએ, આપણે કોઈ વ્યવસાય સ્થળનો એક ભાગ હોઈએ, તો આપણે જેટલી પણ સંસ્થાઓનો એક ભાગ છીએ તો ત્યાં આપણે કાર્ય કરીએ છીએ, ત્યાં આપણે આંતરક્રિયાઓ કરીએ છીએ, ત્યાં આપણે સંબંધોની રચના થાય છે. એ ઔપચારિક પણ હોઈ શકે અને અનૌપચારિક પણ હોઈ શકે. તો સામાજિક કાર્યો, સંબંધો, વ્યક્તિગત વ્યક્તિત્વ, આપણી જે પર્સનાલિટી છે તેનો પણ અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં શક્ય બને છે. જૂથો, સમુદાયો, શહેરી ગ્રામ્ય જે મંડળો છે, સંગઠન છે, વસ્તી અને સમાજ, આ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં શક્ય બને છે. ત્યારબાદ છે મુખ્ય પાયારૂપ સામાજિક સંસ્થાઓ. આપણી સામાજિક સંસ્થાઓ એની તો આપણે વારંવાર વાત કરી. કુટુંબ, લગ્ન, ધર્મ, અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, જુદા જુદા જે મનોરંજનની સંસ્થાઓ હોય છે, કલ્યાણકારી સંસ્થાઓ હોય છે, તે બધાનો અભ્યાસ એ આપણા સમાજશાસ્ત્રના વિષય વસ્તુનો એક ભાગ છે. ત્યારબાદ છે પ્રાથમિક સામાજિક પ્રક્રિયાઓ. હવે જેટલા પણ સમાજ છે, જેટલી પણ સંસ્થાઓ છે, તે બધા જ સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક સહકાર, સમાયોજન, નિયંત્રણ, સંઘર્ષ જોવા મળે છે. અને આ બધા પણ જ્યાં
નિયંત્રણ પણ જોવા મળે છે, સંઘર્ષ પણ જોવા મળે છે, સહકાર પણ જોવા મળે છે. તો આ બધા જ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક સ્તરીકરણ પણ જોવા મળે છે. આ સ્તરીકરણ એ ઉધ્વગામી પ્રકારનું પણ હોઈ શકે અને નિમ્નગામી પ્રકારનું પણ હોઈ શકે. તો એનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિનું અન્ય વ્યક્તિ સાથે, વ્યક્તિનું જૂથ સાથે, જૂથનું અન્ય જૂથ સાથે વ્યવહાર સતત થતો જ રહેતો હોય છે અને એના જ દ્વારા સામાજિકીકરણ પણ થાય છે. કેવું વર્તન કરવું, કેવું વર્તન ના કરવું, આ બધો જ પાયો એ આપણને સામાજિકીકરણ દ્વારા શીખવાડવામાં આવે છે. મતારોપણ કરતા શીખવાડવામાં આવે છે. આપણું મૂલ્યાંકન સતત થતું રહે છે અન્ય વ્યક્તિ દ્વારા, અન્ય જૂથ દ્વારા, અને એના જ દ્વારા આપણા ઉપર એક પ્રકારનું નિયંત્રણ પણ મૂકવામાં આવે છે. સામાજિક અસંગતતા પણ મૂકવામાં આવે છે. ક્યાંક સમાજમાં ગુનાખોરી, ભ્રષ્ટાચાર, આત્મહત્યા જેવી સામાજિક સમસ્યાઓ પણ છે. ક્યાંક સુકર્થન પણ જોવા મળે છે, નીતિ નિર્માણના કાર્યો પણ જોવા મળે છે અને પરિવર્તન પણ જોવા મળે છે. તો જેટલા પણ વ્યવહાર છે તો આ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, જે મોસ્ટ આઈએમપી છે, જે એક્ઝામમાં પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે. હવે આપણે આગળ જોઈએ કે સાંપ્રત સમયમાં સમાજશાસ્ત્રની પ્રસ્તુતતા. આમ તો ઘણા બધા સોશિયોલોજિસ્ટ થઈ ગયા, પશ્ચિમના સમાજમાં હોય કે પછી આપણા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ હોય. તો ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ સમાજને વિકસાવવા માટે, સમાજશાસ્ત્રની શાખાઓ વિકસાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એમાંય ખાસ કરીને એમ.એન. શ્રીનિવાસ, યોગેન્દ્ર સિંઘ, ધનાગરે વગેરે જેવા જેટલા સોશિયોલોજિસ્ટ થઈ ગયા, એ બધાએ સામાજિક વાસ્તવિકતા ઉપર ભાર મૂક્યો અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં તેમણે અભ્યાસ કરવાનો આગ્રહ રાખ્યો. આ સિવાય જે એલેક્સ એન્કલન્સ નામના જે વૈજ્ઞાનિક છે, તેમણે 3 માર્ગે સંશોધન કરવાનું સૂચવ્યું. એક તો છે ઐતિહાસિક માર્ગ, બીજું છે અનુભવજન્ય રીતે, અને ત્રીજું છે બૃહદ તથા સૂક્ષ્મ ભાગોનું વિશ્લેષણ કરીને. હવે દરેક સમાજનો ઇતિહાસ તો હોય જ, તો તેનો ઐતિહાસિક માર્ગ તપાસવો પણ અનિવાર્ય છે. અનુભવજન્ય રીતે એટલે કે જે તે સંશોધક, જે તે સમુદાય અથવા તો કુટુંબનો એક ભાગ બનીને જે તે સમાજમાં સહભાગી નિરીક્ષણ કરીને અનુભવજન્ય રીતે એ સંશોધન પણ કરી શકે છે અને તેના દ્વારા સમાજશાસ્ત્રનું બૃહદ અને સૂક્ષ્મ ભાગોમાં વિશ્લેષણ કરીને સંશોધન કરી શકે છે. હવે જ્યારે આપણે કુટુંબની વાત કરતા હોઈએ તો કુટુંબ જેવી સંસ્થાને પણ જ્યારે એક અલગ વિદ્યાશાખા તરીકે પ્રસ્થાપિત કરવાની હોય, હવે આપણે સમાજશાસ્ત્રની જુદી જુદી જે આપણી શાખાઓ છે ને, તો એવી જ રીતે કુટુંબનું સમાજશાસ્ત્ર એ પણ આપણી એક શાખા છે. તો તેનો પણ એક અલગ રીતે અભ્યાસ થઈ શકે છે. સમુદાયો, સંસ્થાઓ, સામાજિક આંતર સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓ જેવી કે વિભેદીકરણ, સહકાર, મૂલ્યાંકન, હરીફાઈ, જેટલા પણ ક્ષેત્રો છે એ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્રમાં શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવને સમજી લીધું, તેના વિષય વસ્તુને સમજી લીધું અને સાંપ્રત સમયમાં સમાજશાસ્ત્રની પ્રસ્તુતતાને સમજી લીધું. તો તેના આધારે તો ખ્યાલ આવી ગયો ને કે સમૂહ જીવનની જેટલી પણ ક્રિયાઓ છે, આંતરક્રિયાઓ છે, આંતર સંબંધો છે, નિયંત્રણ હોય, સંઘર્ષ હોય, તો એ બધાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર. તેમાં ધોરણો, મૂલ્યો, સંસ્કૃતિ, સામાજિક પ્રક્રિયાઓ, ઘટનાઓ એ બધું જ આવી ગયું અને જે કંઈ પણ છે ઘટના બનાવો એ બધાને એકબીજા સાથે તારવીને, જુદી જુદી હકીકતોને અલગ તારવીને અને તેના વચ્ચેના સંબંધો તપાસીને કાર્યકારણની સમજૂતી આપવામાં આવે છે. ત્યારે જ સમાજશાસ્ત્રનો તર્કબદ્ધ અભ્યાસ એ શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તેના સ્વાધ્યાય માટેના પ્રશ્નોની અહીંયા યાદી આપેલી છે, જે ચકાસી લેજો. આ ઉપરાંત ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી અહીંયા આપેલી છે, જે તમારે જે ઇતર વાંચન કરવું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી એક નવા જ વ્યાખ્યાન, નવા જ એકમ સાથે ફરીથી મળીશું.
A++ એક્રેડિટેશન ધરાવતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી હું ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત રજા લઉં છું. નમસ્કાર. स्वाध्यायः परः